ડીઆઈજી શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબના માર્ગદર્શન હેઠળ તેમજ એસપી શ્રી મનોહરસિંહ જાડેજા સાહેબના સૂચના હેઠળ અરવલ્લી જિલ્લામાં ગરફોડ તેમજ ચોરીઓના બનાવો, મિલકત સંબંધી બનાવોને ડિટેક્ટ કરવા માટે જે સૂચનાઓ આપેલી એ અનુસંધાને અરવલ્લી એસઓજીની ટીમ, ટેકનિકલની જે ટીમ છે તે ટીમ દ્વારા જગ્યા પર જઈને અલગ અલગ મોબાઈલ ડેટા કવર કરવામાં આવેલા અને એમાંથી અમને એક આઈએમઈ નંબર મળી આવેલો અને એ નંબરના આધારે અમે કોલ ડિટેલ મંગાવી અને સીડીઆરનું એનાલિસિસ કરતાં એક જ આઈએમઈ નંબર ઉપર ખાસા બધા અલગ અલગ ડિવાઇસ યુઝ થયેલો હોય એવું અમને જાણવા મળેલું, જેના આધારે અમે આ જે મોબાઈલ ધારકો છે એમને બોલાવીને પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે તમામ મોબાઈલ છે એ બિલ વગરના મોબાઈલ હતા અને એક જ આઈએમઈ નંબર ઉપર તમામ ડિવાઇસ એ રન થતા હતા. એ તમામ ડિવાઇસ અમે કસ્ટમર પાસેથી બોલાવે અને એમના નિવેદનો મેળવે અને 101 મોબાઈલ જેની કુલ કિંમત 7,14,400 રૂપિયા થાય છે એ કબજે કરવામાં આવેલો છે અને મોડાસા ટાઉન પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ દાખલ કરી આગળની તપાસ આ જે મોબાઈલ છે એ ચોરીના અથવા તો સ્થળ કપટ અથવા તો દાણ ચોરીના હોવાનું અમને જણાઈ આવેલ છે, જેથી આગળની તપાસ હાલ ચાલુ છે. સર, કોઈ આરોપી એવું કોઈ ઝડપાયું છે? એ બાબતે આગળની કાર્યવાહી હાલ ચાલુ છે. સર, એક જ વ્યક્તિ પાસેથી આટલા બધા મોબાઈલ ઝડપાયા કે અલગ અલગ વેપારીઓ પાસેથી આ બધા મોબાઈલો ઝડપાયા હતા અને આગળ આવી આઈએમઆઈ નંબર ઉપરથી ડિટેક્શન કરવાના વધુ મોબાઈલ પકડવાના ચાન્સીસ કેટલા? અત્યાર સુધી અમે જે મેક્ઝિમમ મોબાઈલ અમે રિકવર કર્યા છે, આના સિવાયના પણ ખાસા બધા અમારી પાસે નંબરો છે કે જે અમે રિકવર કરવાના છે અને એના માટે અમારી આગળની તપાસ ચાલુ છે. આ જે મોબાઈલ જે આઈએમઈ નંબર છે એ એક જ નંબર, આ જેટલા બી મોબાઈલ છે એ તમામ મોબાઈલમાં એક જ નંબરથી તમામ મોબાઈલ રન થયેલા છે અને આના સિવાયના પણ ખાસા બધા મોબાઈલ છે. પણ અત્યારે અરવલ્લી જિલ્લા અને આજુબાજુના ગામડામાંથી અમે મોબાઈલ રિકવર કરેલા છે. આ સિવાય અન્ય જિલ્લાઓ તેમજ અન્ય સ્ટેટમાં પણ આ મોબાઈલ ગયેલા હોવાનું અમારા ધ્યાન પર આવેલ છે, જેની તપાસ હાલ ચાલુ છે.